એક રાજા હતો અને એ રાજાએ પોતાની સંપત્તિ એક પર બધે મૂકી દીધી. જેટલી સંપત્તિ હતી એ બધી એક વચ્ચે મૂકી દીધી અને કીધું કે જેના હાથમાં જે આવે લઈ જાઓ. એ બધું એનું, જેના હાથમાં જે આવે. અને ગામવાળાને વાત કરી, જેના હાથમાં જે, રાજાએ પોતાની બધી પ્રોપર્ટી, હોનું ના બધું મૂકી દીધું. જેના હાથમાં જે આવે, જે હાથ મૂકે એનું. આટલું ખાલી જાહેરાત કરી. ત્યાં તો પછી ઓલું લિસ્ટ હોય ને ઘરેથી કીધેલું, રાજાની વસ્તુ નો નહીં, રાણીની હાડી લેતા આવજો. રાણીની હાડી કેવી હોય એ લિસ્ટ દીધું હોય. એટલે ઓલા બિચારા બધા ભાઈઓ આમ હાથ મૂકવા આમ જાય. કોક ટીવી ઉપર, ફ્રીજ ઉપર હાથ મૂકે ને, અલગ અલગ વ્યક્તિની અલગ અલગ નીડ હોય, એ હાથ મૂકે. એ બધા આમ દોડતા દોડતા આવીને હાથ મૂકવા જાય. ત્યાં 22 વર્ષની એક કન્યા આવી, એને રાજાના માથા ઉપર હાથ મૂક્યો. તે માથા ઉપર તો તું કાંઈ તો વસ્તુનું કહું છું, તો કે તમે કીધું તું કે જેના ઉપર હાથ મૂકો એ તમારું, તો તમારા ઉપર હાથ મૂક્યો તમે કેના? રાજા કે હું તારો. તો પછી તમે મારા હોય તો તમારી બધી વસ્તુ કેની? એ કે તારી. તો આને બધાને ના પાડી દો, મૂકી દઈએ બધાને. હલાય મૂકો, પાછા વયા જાવ બધાય. શું કામ? એ કન્યાને ખબર છે કે વસ્તુ કરતા વસ્તુના માલિકની કિંમત વધારે હોય. એમાં ભગવાનની વસ્તુ છે અને આનો માલિક ઈશ્વર છે. મારા વાલા, એ મળી જાય તો બીજું પછી શું જોય? એની એક વસ્તુનો માલિક આપને મળી જાય, વસ્તુ સામે શું દ્રષ્ટા છે?